નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 થી શરૂઆત આપણે આજે કરીશું. તો સહકારી મંડળી વ્યક્તિગત માલિકી, ભાગીદારી અને કંપનીને ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેમની પ્રાથમિક હેતુ નફાનો છે. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે. દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે વગેરે. સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદું પડે છે. વિના સહકાર નહીં ઉધારના સૂત્રને અમલમાં મૂકે છે. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યે માટેના હેતુથી અસ્તિત્વમાં આવે છે. આમના હેતુથી તે અસ્તિત્વમાં આવે છે. હવે આપણે અર્થથી શરૂઆત કરીશું. સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હેતુ ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ જોડાય છે. વ્યક્તિઓ પોતાના નિશ્ચિત હેતુ માટે પાર પાડવાની સહકારી મંડળીની રચના કરે છે. સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવેદન સાધવાનો છે. સહકારી મંડળી સરળ શબ્દોમાં વ્યાખ્યા પ્રમાણે આપી શકાય તો કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. સ્વૈચ્છિક પોતાની રીતે તે ધંધામાં જોડાતા હોય છે. હવે તેમની લાક્ષણિકતા વિશે આપણે ભણીશું. એમાં પણ સ્વૈચ્છિક મંડળ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓ મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે. તે સમાનતાના ધોરણે તે મંડળીમાં જોડાય છે. 2. સરળ સ્થાપના વિધિ. કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે. ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. નોંધણી થતાં જ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. તેમના વચ્ચેનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. હવે 3. સભ્યોની સમાનતા. સહકારી મંડળીમાં સભ્યોનું સમાન હક અને સમાન તક મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. તેમના વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. 4. અલગ વ્યક્તિત્વ. સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોની અલગ કાયદાનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંત તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતો નથી. 5. લોકશાહી વહીવટ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી વહીવટ એટલે શું કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે. કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્યો દીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીની મૂડીને નહીં, પરંતુ માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટે ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવારી કરી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. આથી સહકારી મંડળીને લોકશાહીના તાલીમ શાળા કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. હવે 6. સેવાનો મુખ્ય હેતુ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. સેવાનો હેતુ દ્વારા સભ્યોને આર્થિક ઉત્કર્ષ કરવાનો છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેના સ્વાસ્થ્ય બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે.
દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ્ય સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનું હોય. તેમની વ્યાજબી કિંમતે યોગ્ય વસ્તુઓ પૂરી પાડવાનું હોય છે. 7. નફાનો યોગ્ય વહેંચણી. નફાની યોગ્ય વહેંચણી વિશે સમજીશું. નફાની યોગ્ય વહેંચણી. મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો થાય તો આવક નફો મંડળીમાં સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને આધીન રહી ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય, તેમના કલ્યાણ માટે તે વપરાય છે. 8. શેરની ઓછી કિંમત. સહકારી મંડળીના શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ પણ શેર ખરીદી મંડળીનો સભ્ય થઈ શકે છે. કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તાથી ભરવાની સગવડ પણ સભ્યોને આપવામાં આવે છે. 9. સભ્ય દીઠ મતાધિકાર. મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપવી શકે છે. સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગનું આયોજન કરતી હોય છે. 10. રાજકારણ અને ધર્મનું અલિપ્ત સ્થાન. સંસ્થા. સરકારી મંડળીમાં ધર્મ, જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર દરેક માટે સભ્ય પદ ખુલ્લું હોય છે. ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મની અલિપ્ત હોય છે. 11. અનિયમિત સભ્ય સંખ્યા. વધુને વધુ સભ્યોએ મંડળીના સભ્યો બની તેમના આર્થિક હિતનું સંવર્ધન કરી શકે તે ઉદ્દેશને સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ થાય. તેની સભ્ય સંખ્યા ઉપર તે નિયંત્રણ થતી હોય છે. ફાયદા. 1. સરળ સ્થાપના વિધિ. સરકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી. માત્ર 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે, તેના ઉપર નોંધણી કરાવી શકે છે. 2. કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોની અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. સભ્યોના મૃત્યુ, નાદારી કે રાજીનામું આપવાને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી લાંબુ આયુષ્ય ભોગવે છે. 10. ખુલ્લું સભ્યપદ. સમાન હિત ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ સભ્યપદ મેળવવામાં અવરોધરૂપ બનતું નથી. 4. સભ્યોની મર્યાદિત જવાબદારી. સભ્યોની મર્યાદિત જવાબદારી વિશે ભણીશું. 5. સહકારી સહાય. સહકારી સહાય મંડળીના સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આવી સહાય લોન, અનુદાન, સબસિડી સ્વરૂપે પણ હોય છે. 6. લોકશાહી વહીવટ. 6. લોકશાહી વહીવટ. મંડળીના સભ્યને વ્યક્તિ દીઠ એક જ મત આપવાનો હોય છે. નિર્ણયો બહુમતીથી લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, નિર્ણયો હંમેશા બહુમતીથી લેવાતા હોય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભો રહેવાનો, મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે. સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે. 7. ઓછો વહીવટી ખર્ચ. સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. વહીવટ પણ
કરકસરથી ચાલે છે અને જાહેરાત ખર્ચ કરવાનો પડતો નથી. જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. 9. નિશ્ચિત ગ્રાહક. મોટા ભાગે સભ્યો જ ગ્રાહક હોય છે. સભ્યો નિશ્ચિત હોય છે અને તેમની વસ્તુઓનું વેચાણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું વેપાર સંસ્થાઓ સામે સબળ હરીફ. વેપાર સંસ્થાઓ સામે સબળ હરીફ શું હોય છે? તો કે વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલસામાં ભેળસેળ, છેતરપિંડી, કાળા બજાર વગેરે શોષે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત સંસ્થા છે હરીફાઈમાં આવવા માટે ભેળસેળોને ઘણું બધું કરતી હોય છે. સહકારી મંડળી સભ્યોના આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવાના ઉપરાંત વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે. ઘણી બધી વેપારી સંસ્થાઓ એવી હોય છે કે જ્યાં ભેળસેળ વધુ થતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધશું. 10. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરતી હોય છે. ઘણી બધી કંપનીઓ હોય છે તે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરતી હોય છે. અથવા તો વિનામૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે છે, દવાખાના, શાળા, બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થા રાખે છે. ઘણી બધી એવી કંપનીઓ છે જે જાળવણીની વ્યવસ્થા, સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓ હોય છે જે જાળવણીની વ્યવસ્થા રાખતી હોય છે. 11. લોકશાહીની તાલીમ શાળા. મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. મૂડી કરતાં માનવીને મહત્ત્વ આપવું આવે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. સભ્યોનું મહત્ત્વ જળવાઈ રહેતું હોવાથી તે લોકશાહી જીવંત રહે છે. આથી સરકારી મંડળીની લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. 12. સભ્યોને આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસના મહત્ત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે ગ્રાહકોની સરકારી મંડળીનો સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે. મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ અટકે છે. આના જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોનો કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરો પાડે છે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉત્પત્તિ કરે છે. ખાંડ, દૂધ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીનો ખૂબ વિકાસ સાધ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો ખાંડ છે, દૂધ છે, ચર્મ છે, કપાસ છે જેવા ક્ષેત્રો સહકારી મંડળીનો ખૂબ વિકાસ સાધ્યો છે. હવે જોશું આપણે મર્યાદાઓ. વિદ્યાર્થી મિત્રો, 1. મૂડીની મર્યાદા. વધુ મૂડી એકઠી કરવાની મુશ્કેલ છે. શેરની ઓછી કિંમત, સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્યો દીઠ મતાધિકાર હોવાને વધુ શેર ખરીદવા આકર્ષ ઓછું રહેવાને કારણે મૂડીની મર્યાદા રહે છે. 2. કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોને પ્રતિનિધિ દેવા મંડળના સંચાલકો માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ પણ દાખવે છે. ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે છે. તો પણ મંડળીના વહીવટી બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. જૂથબંધી અને અંગત હિતને કારણે ગેરવહીવટી સર્જાય છે. 3. રાજકીય હસ્તલેખ છે. વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વાતંત્ર્ય છે જોખમાય છે. પરિણામે લોકશાહી મૂલ્યો જોખમાય. પરિણામે તે લોકશાહીના મૂલ્યો હોય છે તે જોખમાય છે. 4. સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીના અભાવના હોય છે. સભ્યોમાં પરસ્પર કુસંપ, સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારની સંસ્થામાં અસહકારનું નિર્માણ થાય છે. આ બધાને પરિણામે સહકારી મંડળી સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના લાભ મેળવી શકતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું
તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપની. સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે શું વિદ્યાર્થી મિત્રો? તેના વિશે આજે આપણે આગળ ભણીશું. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાતો સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ તરીકે વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢીનું અનુકૂળ ન આવે તો સ્વાભાવિક છે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી મુખ્ય મર્યાદાઓ, અમર્યાદાઓ, જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતી. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાતો સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નો ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાઓ ઉદ્ભવ્યો થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીશું. કંપની સ્વરૂપના વિકાસની વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે. આથી કંપનીએ આર્થિક વિકાસની એજન્સી તરીકે ઓળખવામાં આવે. શેની? તો કે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસની એન્જિન તરીકે તેને ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપર નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. હવે તારીખ 1/4/2014થી 2013નો કંપની ધારો અમલમાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીશું તો કે કંપનીનો અર્થ અને વ્યાખ્યા વિશે સમજીશું. કંપનીનો અર્થ શું છે, તેની વ્યાખ્યા શું છે, તેના વિશે આજે પણ સમજવાનું છે. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાની અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની અસ્તિત્વમાં આવતી વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. 2013ના કંપની ધારા જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. કંપની એ વિદ્યાર્થી મિત્રો કાયદાનું સર્જન છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેમની લાક્ષણિકતાઓ વિશે આપણે સમજીશું. તેમની લાક્ષણિકતાઓ તો કે 1. કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કંપનીનું વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. 2. કાયમી અસ્તિત્વ. કાયદાની કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોનું મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોની કંપનીની અસ્તિત્વની અસર થતી નથી. ખર્ચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. 3. મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડીને નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરે શકે છે. શેર ખરીદનાર કંપની શેર હોલ્ડર ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, એ તો તમને ખ્યાલ જ હશે કે જે શેર ખરીદનાર કંપનીઓ છે તે શેર હોલ્ડર ગણાય છે. 4. શેરની સરળ ફેરબદલી. કંપનીએ કાયદાકીય જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડરો કંપની શેર વેચી શકે અને ખરીદી શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. 5. સામાન્ય મહોર. કરાર, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોરો લગાવવામાં આવે છે. 6. સંચાલન. આ કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન રહીને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને સંચાલન કહે છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ હોય
છે 7. સભ્યોનો દરજ્જો. વિદ્યાર્થી મિત્રો, સભ્યોનો દરજ્જો તો કે કંપનીમાં સંચાલક અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. તે સભ્યોના કોઈ કૃત્યથી કંપનીનું બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપનીની સાથે કરાર કરી શકે છે. માટે તે સભ્ય કંપની સાથે કરાર કરી શકે. 8. સભ્ય સંખ્યા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે. વિદ્યાર્થી મિત્રો ટિક માર્ક કરજો કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 2 અને વધુમાં વધુ 200 હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને પરંતુ વધુમાં વધુ સભ્ય સંખ્યા કોઈ નિયંત્રિત હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, તેમાં કોઈ નિયંત્રિત હોતી નથી. હવે આપણે આગળ વધીશું તો કે સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. શેરની અમર્યાદિત જવાબદારીવાળી કંપની સભ્યો જે જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરી મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના ઘણી જ ઓછી જોવા મળે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. 10. મૂળભૂત અધિકારો. કાયદાની કંપની અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી તે નાગરિક તેવા મૂળભૂત અધિકારો કંપની મળતા. 11. શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેવા મત આપી શકે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીના આગવું લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો ધરાવે છે. હવે આગળ આપણે ભણીશું ફાયદા. તો 1. વિશાળ મૂડી ભંડોળ. કંપની તેની મૂડીની નાના હિસ્સાઓમાં એટલે કે શેરની વહેંચણી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે. પરિણામે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે. 2. શેરની સરળ ફેરબદલી. માન્ય શેર બજારમાં શેર લે વેચ સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવે છે. શેર અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે. 3. સભ્યોની મર્યાદિત જવાબદારી. શેરની મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. કંપની ફડચામાં જાય કે કંપની વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમને શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાનું રહેતા નથી. 4. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોની અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. સભ્યોના મૂળ મૃત્યુ, નાદારી, મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્યો દ્વારા શેરની ફેરબદલી કંપની અસ્તિત્વમાં અસર થતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ભણીશું તો વિશાળ કદના લાભ. કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી, વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે. વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન વગેરે કારણે ઓછા ખર્ચે મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ મેળવે છે. આથી કંપનીએ આર્થિક વિકાસનું એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. માટે આથી આ કંપનીઓને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. 6. કાર્યક્ષમ સંચાલન. નિષ્ણાતોની સેવાઓ અને કાર્યકુશળ સંશોધનને કારણે કંપનીનું સંચાલન વ્યવસ્થાલક્ષી અને કાર્યલક્ષી બને છે. 7. લોકશાહી સંચાલન. સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીના સંચાલન લોકશાહી રીતે થાય છે. મહત્વના સભ્યોને સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે. 8. સમાજ અને રાષ્ટ્રીય લાભ. જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર, ડિબેન્ચર, જાહેર થાપણોમાં રોકાણ કરે
છે. બચતોને પ્રોત્સાહન મળે છે. રોકાણો ઉપર તેને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે. મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ સમાજના લોકોને મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજના લોકોને ઘણા બધા એવા અનેક લાભો હોય છે તે મળતા હોય છે. રોજગારીની તકોમાં વધારો થાય છે. કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા, બગીચા, શાળા, કોલેજો, રમત ગમત, મેદાન વગેરે ખર્ચે છે. કંપનીઓમાં કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે. કંપની હોય છે તે કર્મચારીઓને સ્વેચ્છાએ પૂરી પાડતી હોય છે. કંપનીએ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકાર ચૂકવે છે. આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાય છે. આ રકમ હોય છે તે દેશના વિકાસની પાછળ વિદ્યાર્થી મિત્રો વપરાતી હોય છે.